પુરુષ બહાર જઈને ત્યારે જ બિંદાસ કામ કરી શકે છે, કેમ કે એને ખબર છે કે એની પાછળ એનું ઘર, એના માતા પિતા, એના બાળકો સુરક્ષિત હાથમાં છે. અને વાલા, જ્યારે ઘર સંભાળેલું હોય ને, અને ત્યારે જ પુરુષ છે ને એ ઘરની બહાર જઈને બિના ટેન્શન બિંદાસથી કામ કરી શકે છે, સમાજ કે દેશને સંભાળી શકે છે. આ હકીકત છે. અને હા, સ્ત્રીનો રોલ છે ને સાહેબ, કે સ્ત્રીનું કામ એ કંઈ નાનું કે એટલું સરળ નથી હોતું. અને સ્ત્રીનું રૂપ એટલે હજારો ગણું એમ કહીએ ને તો પણ કંઈ ખોટું નથી. કારણ કે સ્ત્રીના આપને છે ને અનેક રૂપ જોવા મળે છે. અને એ સ્ત્રીની શક્તિ છે ને એ અનેરી છે એમ કહું ને આજે તો પણ કંઈ ખોટું નથી. કારણ કે સ્ત્રી જ્યારે ઘરમાં રસોઈ બનાવતી હોય છે ને, ત્યારે એ એક શેફ તરીકે ઓળખાય છે કે કહેવાય છે. બાળકોને જો એ ભણાવતી હોય તો ટીચર તરીકે ઓળખાય છે. અરે ઘરનું કામ જો એ ખુદ કરે તો એ કામવાળી બાઈ તરીકે કહેવાય છે. અને એ કામ જો બીજા કોઈની આગળ કરાવે તો પોતે શેઠાણી તરીકે ઓળખાય છે. અને અરે સાહેબ, જો એ બધામાંથી ટાઈમ કાઢીને કદાચ એ શાકભાજી લેવા બહાર જાય ને માર્કેટમાં, અને એ શાકભાજી ખરીદીને લાવે ને, તો એ પરચેસ મેનેજર તરીકે ઓળખાય છે. અને ઘરનું જો કોઈ પણ હિસાબ કિતાબ એ સંભાળે ને, તો એ એકાઉન્ટન્ટ તરીકે ઓળખાય છે. ને એટલું જ નહીં, ઘરની બહાર જઈને સ્ત્રી જો કામ કરે છે ને, તો એને પ્રોફેશનલ તરીકે ઓળખાવામાં આવે છે કે ઓળખાય છે. તો કહેવાનો મતલબ એ છે કે સ્ત્રી જે છે એ સામાન્ય નથી હોતી, એ બધું જ જાણતી હોય છે. ગૃહનીતિ, રસોઈ નીતિ, રાજનીતિ, રણનીતિ, કૂટનીતિ. અને વાલા, આપણા સમાજમાં આમ જોઈએ તો 50% હિસ્સો છે ને સ્ત્રીનું છે. પણ એ 50%ને પણ આપણે જો પછાત રાખશું ને, તો દેશ સમાજ ખેમ કરીને આગળ આવશે. સમજવા જેવી વાત છે. આમ જોઈએ તો બસ એટલી જ વાત છે, 50% જેટલી. પણ જો આપણી સમાજમાં આવી મહિલાઓ છે એ જો શિક્ષિત થઈ જાય 50%માંથી, અને જો શિક્ષિત થઈ જાય તો એ સ્ત્રીને આગળ જતાં કોઈ રોકી શકે નહીં. એને જ્યાં પહોંચવું હોય ને એ પહોંચી શકે છે. એટલી ક્ષમતા અને ક્ષમતા એનામાં છે. અરે આપણા દેશની આવી માતાઓ, જેમ કહેવાય છે કે મહાન વ્યક્તિઓ જેવા કે બાબા સાહેબ આંબેડકર છે, શિવાજી મહારાજ છે, અરે સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, અને એવા તો કેટલાય મહાપુરુષો છે, સપૂતો છે કે આપણી માતાઓએ એને જન્મ આપ્યો છે. તો વિચાર કરો સાહેબ કે આ સ્ત્રીઓ, આપણી માતાઓ અને આપણી સ્ત્રીઓની તાકાત છે ને એ અવિચારણીય છે, અકલ્પનીય છે. એની કલ્પના કોઈ કરી શકે નહીં. જય હિન્દ.